તમને મહિમા આપણે શું સમજીએ કે ખાલી ટાઢું ખાવાનું સીતળામાને પગે લાગ્યા અને એટલું નથી, પણ એથી વધારે આપણે એવું માનીએ કે આપણે 12 મહિના એમ કે ચૂલે રસોઈ બનાવતા હોય તો આજે આખો દિવસ આપણે ચૂલાને આરામ દઈએ. ગમે એવી વસ્તુ, જે કાંઈ વસ્તુ સારી મોળી જે કાંઈ આપણે રાંધતા હોય તો આજે આપણે સીતળામાને ક્ષમા માગવાની અને માતાજીને કહેવાનું કે જાણતા અજાણતા જીવજંતુ જે કાંઈ અમારાથી મરાઈ ગયા હોય, જે કાંઈ રસોઈમાં આવી ગયો હોય તો આજે તમારી પાસે અમે પાપનું પ્રાયશ્ચિત કરીએ છીએ અને ભૂલશું કોઈ માફ કરજો એ શીતળામાં. અમે કાંઈ જાણતા નથી, જાણતા અજાણતા જે કાંઈ ભૂલ થઈ હોય એમાં તમારી પાસે માફી માગીને બહેનોને કહીએ કે આપણે જે કાંઈ 12 મહિનાની વસ્તુ એકેય વસ્તુ વગર હાલતું નથી તો આપણે એટલી વસ્તુ, કારણ કે સાણસી, પછી ગવણી, ભાત્યું, તવીથો, સમસી, સાણસી, ચાકુ, પછી સોપડું, પછી સાવણી, આ બધી વસ્તુ આપણે દરરોજ માટે જોઈએ અને જોઈ. તે સોપડા વગર કોઈ ચોખ્ખું થતું નથી, સાવણી વગર કચરું નથી કઢાતું. તો આપણે આ બધી વસ્તુને આજે સરસ કરી ચોખ્ખા કરીને આપણે એનું પૂજન કરવાનું છે. એટલે આપણે કે શીતળા સાતમને દિવસે આપણે 12 મહિનાની વસ્તુ જે કાંઈ આપણા કામમાં આવતી હતી એ વસ્તુનું બધું આપણે પૂજન આજે કરશું અને માતાજી પાસે ક્ષમા માગશું. પર જે કંઈ વાવીએ છે ને કે આપણે મીઠી વસ્તુ એમ કે ઝીંડું રતન કહેવામાં આવ્યું છે. તો આપણે ઝીંડવું જ્યારે કાચું હોય ને ત્યારે ખાઈને ત્યારે ઝીંડવાની મીઠાશ તમે લો ને તો એમ થાય કે નહીં ખરેખર એમ કે ભગવાને કેટલી આમાં મીઠાશ પૂરી છે. તો આપણે ચૂલા ઉપર આંબા રોપીએ છીએ તો એ આંબાની મીઠાશ આપણે ત્યારે એનો મહિમા આપણે લઈએ છીએ કે ભગવાન આવીને આવી 12 મહિના અને જીવત જાગત સુધીની માટે અમને આવી મીઠાશ ચૂલા પરથી રસોઈ પકાવીને અમે જમવામાં લઈ અને આજ સુધી અમે આરામ આપીએ છીએ ચૂલાને. એટલે આપણે આંબા રોપવામાં આવ્યું છે.